તો આગળ વાત કરીશું કચ્છ ભુજ નગરપાલિકામાં વિવિધ મહત્વના હોદ્દાઓ માટે વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ વખતે પ્રજાએ ભાજપને વધુ સીટો પર વિજયી બનાવતા ભાજપની બોડી બની હતી, જેમાં પ્રમુખ તરીકે શીતલ શાહની વરણી કરવામાં આવી હતી। ઉપપ્રમુખ પદે બિંદિયા ઠક્કરની પસંદગી કરવામાં આવી હતી। ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવીને જવાબદારી સોંપવામાં આવી છે। શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ ગૌરની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે રૂપલ દરજીની વરણી કરવામાં આવી છે। હોદ્દેદારોની જાહેરાત બાદ નગરપાલિકા કચેરી ખાતે કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને આગામી દિવસોમાં ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે આપ વિરાજમાન છો, કઈ રીતે લોકોની સમસ્યાઓ જે છે એને પ્રાયોરિટી આપવામાં આવશે અને એક ગૃહિણી તરીકે કઈ કઈ પ્રકારની ખાસ જરૂરિયાત છે કે જેના થકી ભુજની પ્રજા છે એ સુખી અને સંપન્ન થાય અને એક વિકાસના કાર્યક્રમો ઝડપથી પૂર્ણ થાય? સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર। મને જે ભુજ નગરપાલિકામાં ઉપપ્રમુખની જવાબદારી મળી છે એના માટે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કચ્છનું સમગ્ર શીર્ષસ્થ નેતૃત્વ તેમજ સર્વ પ્રજાજનોનું હું અત્રેથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રહી વાત વિકાસની, તો જ્યારે ભુજ 26 કિલોમીટરમાંથી 56 કિલોમીટરના એરિયામાં આવ્યું છે અને હવે દિવસે ને દિવસે ભુજમાં ખૂબ વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને આગળ પણ વિકાસ કાર્યોની કોઈ પણ ખૂટતી કડી રહેશે એને અત્રેથી અમે પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરીશું। મહિલાઓ માટે ખાસ એવું કહીશ કે નગરપાલિકામાં ખાસ અઠવાડિયામાં એક દિવસ, જ્યારે હું ખુદ એક મહિલા ઉપપ્રમુખ તરીકે મારી અહીંયા કને વરણી કરવામાં આવી છે, ત્યારે દરેક મહિલાઓને અઠવાડિયામાં એક દિવસ સંસ્થાઓ હોય, મહિલાઓ હોય, મહિલા મંડળો હોય, એમના માટે આખો દિવસ અહીં બેસી લોકોની સમસ્યા ઉકેલવાનો પૂરતો પ્રયત્ન કરીશું। ખાસ કરીને અમને કારોબારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, શું કહેશો આગામી દિવસોમાં ભુજ શહેરના મુખ્ય કયા પ્રશ્નો છે જેને અગ્રતાક્રમ આપવામાં આવશે અને એ સાથોસાથ ભુજનો વિસ્તાર પણ થઈ રહ્યો છે, કઈ રીતે વિકાસના કામો છે ઝડપથી હાથ ધરવામાં આવશે? ખાસ કરીને તો આજે એ રીતે કારોબારી ચેરમેન તરીકે પાર્ટીએ વિશ્વાસ મૂકી અને નિમણૂક કરી છે મારી, ત્યારે આપના માધ્યમથી શીર્ષસ્થ નેતૃત્વ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના સૌ મોવડીઓ, અમારા પ્રમુખ આદરણીય દેવજીભાઈ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ, લોકલાડીના ધારાસભ્ય અને અમારા રાબર સૌના કેશુભાઈ પટેલ સાહેબ, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ અને એની ટીમ તેમજ જિલ્લાના સમગ્ર સૌ હોદ્દેદારોનો આભાર માની છીએ કે અમારા આજે કાર્યકરને તરીકે એક નિમણૂક કરવામાં આવી છે। વાત રહી ભુજ શહેરના વિકાસની, તો આપ સૌ જાણો છો તે રીતે કે આજે ભુજ સમગ્ર ભુજ જ્યારે 56 કિલોમીટર જેટલા મોટા એરિયામાં આજે જ્યારે પ્રસરી ચૂક્યો છે, આપણે જોઈએ તો મુંદ્રા રોડથી કરી અને ખારી નદી વિસ્તાર સુધીમાં વિવિધ નવી સોસાયટીઓ જ્યારે ડેવલપ થઈ રહી છે, ત્યારે આગામી સમયમાં એ રીતે ગત બોડીમાં પણ અમારી સમગ્ર ટીમે ભુજના વિકાસ માટે સર્વાંગી કાર્યો કર્યા હતા અને આવનારા દિવસોમાં પણ પાણીનો વિષય હોય, લાઇટનો પ્રશ્ન હોય કે ગટરનો વિષય હોય, દરેક વિષયોને આવરી લઈ અને ભુજનું કઈ રીતે સંતુલિત આપણે વિકાસ કરી શકીએ અને ભુજના લોકોની સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકીએ એ સમગ્ર અમે બેસીને આયોજન કરશું અને એવી આપના માધ્યમથી અત્રેથી ખાતરી આપું છું। બસ પહેલા સૌપ્રથમ તો પાર્ટીના વરિષ્ઠ આગેવાનો જેમ કે જગદીશ વિશ્વકર્મા, જે અમારા પ્રદેશ પ્રમુખ, રત્નાકરજી જે મહામંત્રી, પછી ભુજ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને સાંસદ શ્રી વિનોદભાઈ અને મારા માર્ગદર્શક એવા પિતા સૌને કેશુભાઈ ધારાસભ્ય શ્રી, એનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને મને આ લાયક સમજી અને અહીંયા સુધી પહોંચાડ્યો। બસ જનરલી નગરપાલિકાના લગતા જો વિષય હોય તો પાણી, ગટર, સફાઈ અને રોડ લાઇટના પ્રશ્નો હોય છે, એ પ્રશ્નને પ્રાધાન્યતા આપી અને એ દરેકને સમયસર મળે એવી વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા ગોઠવશું। સમસ્યા તો શરૂઆત થઈ છે, જો સમસ્યા જે રીતે આવશે એ રીતે ઉકેલ કરવા માટે કટિબદ્ધ છીએ। પાણીના પ્રશ્નમાં મુખ્ય પાણીનો પ્રશ્ન છે, એ અત્યારે નર્મદાના આધારિત આપણે છીએ, થોડોક નર્મદાનામાં ખોટીપો આવ્યો તો એના કારણે પાણીની વ્યવસ્થા કોરવાની હતી, પણ જનરલી 3 દિવસે પાણીનું વિતરણ થઈ રહ્યું છે ભુજ શહેરમાં।